ચૈત્ર મહિનો બેસતા જ ગુજરાતના ખૂણે ખૂણે રામાપીરના મંડપની ધૂમ મચી જાય છે। તમે પણ અનેક જગ્યાએ 7-8 દિવસ સુધી ચાલતી આ કઠિન પૂજા જોઈ હશે, જ્યાં વહેલી સવારે મંડપ ખડો કરવામાં આવે છે। કહેવાય છે કે આ સમયે પ્રભુ પોતે કાળી ચકલી બનીને ભક્તોને દર્શન આપે છે। પરંતુ શું મિત્રો, તમે ક્યારેય વિચાર્યું છે કે દુનિયામાં આટલા બધા દેવી દેવતાઓ હોવા છતાં માત્ર રામાપીરનો જ મંડપ કેમ કરવામાં આવે છે? શું છે આની પાછળનો હજારો વર્ષ જૂનો ઇતિહાસ? જો તમે પણ આ રહસ્ય જાણવા માગતા હોવ તો આ વિડીયો અંત સુધી જરૂર જોજો। વિડીયો શરૂ કરીએ તે પહેલાં કોમેન્ટમાં જય બાબા રામદેવ જરૂર લખજો। મિત્રો, વિક્રમ સંવત 1461 ભાદરવી સુદ 11 આ એ પવિત્ર દિવસ હતો જ્યારે ભગવાન દ્વારકાધીશ પોતે વિરમજી સાથે પારણામાં બાળ સ્વરૂપે પ્રગટ થયા હતા। પોતાની દિવ્યતાની સાક્ષી પૂરવા પ્રભુએ કુમકુમના પગલાં પાડ્યા અને નામ પાડ્યું રામદેવજી। રામાપીરે અનેક પરચાપ આપ્યા છે, પણ આજે આપણે વાત કરવી છે એમના દ્વારા સ્થાપિત મંડપ પરંપરાની। 4 યુગના 4 પાઠ। મિત્રો, શાસ્ત્રો મુજબ મંડપ કે પાટોત્સવની પરંપરા માત્ર અત્યારની નથી, પણ 4 યુગથી ચાલી આવે છે। પહેલો યુગ, રાજા પ્રહલાદ અને રાણી રત્નાદેવીએ પાઠ મંડાવ્યો, જેની ગાદીએ આદિનાથજી અને કોટવાર ગણેશજી બિરાજમાન હતા। બીજો યુગ, રાજા હરિચંદ્ર અને તારામતીએ પાઠ પુરાવ્યો, ગાદીપતિ ચોરંગીનાથ અને કોટવાડ ગરુડજી હતા। ત્રીજો યુગ, રાજા યુધિષ્ઠિર અને દ્રૌપદીએ પાઠ વધાવ્યો, ગાદીપતિ મચ્છંદરનાથજી અને કોટવાડ ભૈરવજી બિરાજમાન હતા। ચોથો યુગ, બલિરાજા અને રાણી વિદ્યાવલીએ પાઠ પુરાવ્યો, જેના ગાદીપતિ ગોરક્ષનાથજી અને કોટવાડ હનુમાનજી હતા। મંડપના પ્રતીકોનું આધ્યાત્મિક રહસ્ય। મિત્રો, તમે મંડપમાં હાથી, અશ્વ, ગાય અને અજિયાના પ્રતીકો જોયા હશે। સંતો કહે છે કે આ માત્ર મૂર્તિઓ નથી, પણ જીવનનો સાર છે। હાથી આપણા અહંકાર અને અભિમાનનું બલિદાન સૂચવે છે। અશ્વ પવનરૂપી મનને વશમાં કરવાનું પ્રતીક છે। ગાય આપણી ઇન્દ્રિયો પર કાબૂ મેળવવાનું દર્શાવે છે। અજિયા સૂક્ષ્મ વાસનાઓને ત્યાગ કરવાનું સૂચવે છે। અષાઢ સુદ બીજના દિવસે રણુજામાં રામાપીરે જ્યારે પાઠોત્સવ કર્યો ત્યારે તેમણે શિવ શક્તિના નિજ્યા ધર્મની વાત કરી હતી। નિજ એટલે પોતાનો ધર્મ। રામાપીરે શીખવ્યું કે આ ધર્મમાં જાતિ જ્ઞાતિના કોઈ ભેદભાવ નથી। જે પુરુષ પર સ્ત્રીને માતા અને સ્ત્રી પર પુરુષને ભાઈ માને તેને જ આ સનાતન ધર્મમાં સ્થાન મળે છે। સમાજને સુધારવા અને માનવતાને જગાડવા માટે રામાપીરે આ મંડપની પરંપરા શરૂ કરી હતી, જે આજે હજારો વર્ષ પછી પણ લાખો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે। તો મિત્રો, આ હતું રામાપીરના મંડપ પાછળનું ગૂઢ રહસ્ય। જો તમે પણ આ વર્ષ કોઈ મંડપમાં જવાના હોવ તો આ વાત યાદ રાખજો। માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રો સાથે શેર જરૂર કરજો। આવી જ ધાર્મિક અને ઐતિહાસિક માહિતી માટે અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો।